હેલો ફ્રેન્ડ્સ, હું બનાવું છું એ હલવો દૂધીનો. કેમ છો બધા? મજામાં? જો હું દૂધીના હલવા માટે મેં 2 ચમચી ઘી નાખી છે. હવે તેમાં હું છેલી દૂધી નાખું છું. દૂધીને ઉપરથી છેણી કાઢવાની, અંદરના દિયાસ નહીં આવવા દેવાના. તમે આ રીતે છોડશો તો જ તમારી દૂધીનો ટેસ્ટ સરસ આવશે. દિયા હંગાત આવશે તો પછી નહીં મજા આવે. જો ફ્રેન્ડ્સ, દૂધી થોડી નરમ પડી છે. થોડી નરમ પડી ને એટલે પછી આપણે એમાં દૂધી મેળવીશું. બે કપ જેટલું દૂધ ઉમેરી જુઓ. થોડું ઓછું લાગતું હોય થોડુંક ઉમેરીએ એટલે દૂધ ભરી જાય ત્યાં સુધી આપણે હજી કરવાનું છે. મીડિયમ તાપે કરવાનું. બે ચમચી 2 થી 4 ચમચી તમારે નાખવાની દૂધનો પાવડર. હું 3 ચમચી નાખું છું. પછી વધારે ઘટ થઈ જાય પછી એકલા પાવડરનો સ્વાદ આવે. ત્રણ મોટી ચમચી ભરીને મેં ટોપરાન છીણું દઉં છે. બધું જ અંદર સરસ મસ્ત ચડી જશે. હવે આપણે પોણો કપથી થોડી ઓછી ખાંડ નાખી. ટેસ્ટ પ્રમાણે તમારે ખાંડ નાખવાની. તમારે વધારે ગળી જોઈતું હોય તો મીડિયમ જોઈતું હોય તો મેં મીડિયમનું બનાવ્યું છે. તમારે થોડું એનાથી ઓછું જોઈતું હોય તમે એ રીતે તમે બનાવી શકો. આમાં દૂધી કેવી છે એના પર તમારો આધાર હોય છે. દૂધી મીઠી હોય છે તો થોડું ખાંડ ઓછી જોઈતી હોય છે. નેચરલ દૂધી હોય કુદરતી ઓર્ગેનિક તો એમાં થોડી મીઠાશ વધારે હોય છે. જાડી દૂધી લઈએ તો એનું છીણ પણ સરસ થાય અને છીણવા થાય, બિયા અંદર ના આવે. અને પાતળી દૂધીમાં તો છીણતાય ફાવે નહીં અને બિયા અંદર આવી જાય. અને તમે મારી ચેનલ જોતા હોય તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરતા રહેજો મિત્રો. દો બૂંદ હું 2-3 ડ્રોપ્સ અંદર નાખી દઉં છું. ફૂડ કલર મેં ઓરેન્જ લીધો છે, તમે ગ્રીન પણ લઈ શકો છો. ઉપરથી 2 ચમચી ઘી પાછું નાખ્યું. નાની ચમચી જ છે. હવે મસ્ત સરસ થઈ ગયું છે. હવે લઈ લઈએ. જો આવી રીતના થાય ત્યારે થયું કહેવાય. જો છે ને કઢીમાં ચોટે પણ નથી છે. જો ફ્રેન્ડ્સ, કાજુ બદામ છે આપણે
ઉપર ભભરાવ્યા કાજુ બદામ. છે ને મસ્ત જુઓ, આવી રીતે બનાવવાનો. અને મેં આમાં કોઈ જ નવું વેરિએશન નથી કરી, જે જૂની રીતે બનાવતા હોઈએ એ જ રીતે મેં બનાવ્યું છે. તમે પણ આ રીતે બનાવજો. જુઓ ફ્રેન્ડ્સ, આ રે આપણો હલવો તૈયાર. તો આ રીતે હલવો બનાવવાનો છે. જુઓ, મેં તમને પહેલો બતાવ્યો ને એ રીતે જે પહેલેથી છેક સુધી તમે જોશો એટલે તમને આઈડિયા આવી જશે. આખી વિડીયો જુઓ તમને ખબર પડી જશે. આવી રીતે પીસ પાડો, પીસ ના પાડો તો એમની પણ રાખો. લાડુડી બનાવો, જે રીતે તમારે જે રીતે સર્વ કરવો એ રીતે તમે કરી શકો. પ્રસાદી તરીકે તમે લાડુડી બનાવો તો પણ ચાલશે. માતાજીના નોરતા હવે આવે છે તો તમે પણ આ રીતે પ્રસાદી તરીકે પણ તેનો ઉપયોગ કરી શકો છો લાડુડી બનાવીને. મારી ચેનલ તમે જોતા હોય તો તમે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરતા રહેજો. થેન્ક યુ, આભાર.